માયા વરઘોડો તો એક જ સમાજના નીકળે છે, બીજા સમાજના વરઘોડા નીકળતા નથી. જો આ સરકારમાં હિંમત હોત તો માયાભાઈનો બનાવ બન્યો, માયાભાઈના દીકરાનો વરઘોડો ન નીકળ્યો. જો આ સરકારમાં હિંમત હોત તો જયરાજસિંહ જાડેજા ના દીકરાનો વરઘોડો ન નીકળ્યો, અનુરીતસિંહ જાડેજા ના દીકરાનો વરઘોડો ન નીકળ્યો, અમારા માજી મંત્રી જે કહી શકાય અરવલ્લીના ભીખુજી પરમાર એમના દીકરાનો વરઘોડો ન નીકળ્યો. 2000 કરોડનું જેમને ભ્રષ્ટાચાર કર્યો છે એવું પેપર બોલે છે એવા બચુભાઈ ખાપણના દીકરાના વરઘોડા ન નીકળ્યા. વરઘોડા કોના નીકળ્યા? ત્યારે મારે હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરવી છે કે તમે વરઘોડા ગુજરાતમાં કોના વરઘોડા કાઢવા માગો છો? કયા ગુનેગાર? તમે ગુનેગારની વ્યાખ્યા શું છે તમારી? કયા ગુનેગાર કયા સમાજના ગુનો કરે તો એના વરઘોડા નીકળે, અને કયા સમાજના ગુનેગારો ગુનો કરે અને એના વરઘોડા ન નીકળે? એવી સ્પષ્ટપણે ગુજરાત સરકારની નીતિ. અને જ્યારે હર્ષભાઈ ગૃહમંત્રી તરીકે કડક શબ્દોની ભાષામાં વાત કરતા હોય કે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, તો કાયદો કોના માટે છે? આ ગુજરાતમાં રહેતા તમામે તમામ સૌ ગુજરાતની પ્રજા માટે કાયદો સરખો છે કે પૈસાદારનો કાયદો અલગ છે, ગરીબોનો કાયદો અલગ છે? બાપાનું બુલડોઝર દાદાનું બુલડોઝર ક્યાં ફરે છે? કેવા ગુનેગારો પર દાદાનું બુલડોઝર ફરે છે? તો મારે દાદાને કહેવું છે કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજનો ગુનેગાર હોય એ ગુનેગાર જ હોઈ શકે. ગુનેગારના કોઈ સમાજ જેવું હોતું નથી. ગુનેગાર કોઈ પણ સમાજનો હોય એના પર સાચી તપાસ કરી, મોટો ચમરબંધી હોય કે કોઈ પણનો દીકરો હોય, લાગવગ ધરાવતા કોઈના ઓળખીતા હોય, એને ક્યારેય છોડવામાં ખરેખર ના આવવો જોઈએ એવી મારી આપના થ્રુ સરકારને વિનંતી કરું છું. અને આજે રેલીનું આયોજન